મિત્રો, આજના વિડીયોમાં હું તમને બેંગલુરુમાં આવેલ ચોક્કનાથ સ્વામી મંદિર વિશે જણાવીશ. શ્રી ચોક્કનાથ સ્વામી મંદિર બેંગલુરુના ડોમલુરુ વિસ્તારમાં આવેલું ભગવાન વિષ્ણુને સમર્પિત એક પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે. અહીં ભગવાન વિષ્ણુની ચોક્કનાથ સ્વામી અથવા ચોક્કાપેરુ માલ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે અને ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુ સાથે શ્રીદેવી તથા ભૂદેવીની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિર પ્રાચીન છે, જેનું અસ્તિત્વ ઓછામાં ઓછું ઈસવીસન 1200ના સમયથી હોવાનું પ્રમાણ મળે છે. મંદિરના વિવિધ ભાગોમાં તમિલ અને કન્નડ ભાષાના પ્રાચીન શિલાલેખો જોવા મળે છે, જે તે સમયના રાજાઓ, દાન, જમીન, મંદિરની સેવાઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. ઈસવીસન 1270ના એક શિલાલેખમાં મંદિરના દરવાજાના 2 ભાગો દાનમાં આપ્યાનો ઉલ્લેખ મળે છે, જ્યારે ઈસવીસન 1290 આસપાસના શિલાલેખમાં મંદિરને કરવામાં આવેલા દાનની નોંધ મળે છે. મંદિરના કેટલાક ભાગોમાં વિજયનગર કાળની સ્થાપત્ય શૈલીનો પ્રભાવ પણ જોવા મળે છે, જેના કારણે તેની રચનામાં અલગ અલગ ઐતિહાસિક સમયગાળાની ઝલક મળે છે. સમય જતાં મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હોવા છતાં તેની પ્રાચીનતા દર્શાવતા શિલાલેખો, શિલ્પો અને સ્થાપત્યના અનેક તત્વો આજે પણ મહત્વપૂર્ણ રીતે જળવાઈ રહ્યા છે. શ્રી ચોક્કનાથ સ્વામી મંદિર ધાર્મિક દૃષ્ટિએ પવિત્ર સ્થળ હોવા ઉપરાંત બેંગલુરુના પ્રાચીન ઇતિહાસ, દક્ષિણ ભારતીય સ્થાપત્ય કલા અને શિલાલેખી વારસાનું પણ મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આધુનિક બેંગલુરુના વિકસિત અને વ્યસ્ત વિસ્તારમાં આવેલું આ પ્રાચીન મંદિર આજના સમયમાં પણ પોતાની ધાર્મિક પરંપરા અને ઐતિહાસિક ઓળખને જાળવીને ઊભું છે, અને અહીં આવતા ભક્તોને ભગવાનના દર્શન સાથે દક્ષિણ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ પણ કરાવે છે. મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ડેલી ચેનલ પર નવા મંદિર વિશે માહિતી જાણવા મળશે, અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો.